નમસ્કાર મિત્રો, શું તમે પણ શિક્ષક બનવા માંગો છો? તો તમારા માટે ખુશીના સમાચાર છે. શિક્ષણ સહાયક ભરતી ટાટ હાયર સેકન્ડરીની પરીક્ષા છે એ આવી ગઈ છે. સ્વાગત છે તમારા બધાનું વિદ્યા સેતુ હસ્તી યુટ્યુબ ચેનલમાં. આજના આ વિડીયોમાં આપણે શિક્ષણ સહાયક ભરતી ટાટ હાયર સેકન્ડરી વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે ટાટ પરીક્ષા આપવા માટેની લાયકાત શું છે, કેટલી સેલેરી મળે છે, વય મર્યાદા કેટલી હોય છે, કેટેગરી વાઇઝ તેમાં એજ રિલેક્સેશન મળે છે, તમને જે છે એ કટ ઓફ કેટલું રહેશે અને નવા નિયમો શું લાગુ પડ્યા છે, ક્યારથી ફોર્મ ભરવાના શરૂ થશે, લાસ્ટ ડેટ શું છે. આ તમામ માહિતી તમને આ વિડીયોમાં મળી જશે. તો વિડીયો અંત સુધી જરૂરથી જોજો અને શિક્ષક ભરતીની તૈયારી કરતા તમારા મિત્ર સુધી અવશ્ય શેર કરજો. ટાટ હાયર સેકન્ડરી 2026 પરીક્ષાનું જાહેરનામું બહાર પડી ગયેલ છે. તમે અહીંયા સ્ક્રોલ કરશો એટલે પીડીએફમાં જોઈ શકો છો કે ટાટ હાયર સેકન્ડરી પરીક્ષાનો કાર્યક્રમ આવી ગયો છે. જાહેરનામું પ્રસિદ્ધ થયેલ છે 5/2/2026ના રોજ. ઓનલાઈન ફોર્મ ભરવાનો સમયગાળો છે 10/2 થી 19/2 સુધી અને ફી ભરવા માટે એક દિવસ એક્સ્ટ્રા મળેલ છે. 20 તારીખ સુધી તમે ફી ભરી શકો છો. પ્રિલિમ્સ એક્ઝામ છે એ 29/3/2026 એટલે કે પ્રાથમિક પરીક્ષાની તારીખ પણ આપી દીધેલ છે. તો ખૂબ ઝડપથી તમારે છે એ ફોર્મ ભરી દેવાનું છે અને તૈયારી શરૂ કરી દેવાની છે. મેઇન્સ એક્ઝામનો પણ સંભવિત માસ આપી દીધો છે. મે મહિનાની અંદર મંથ આપી દીધો છે કે સંભવિત મે મહિનામાં આવી શકે છે. તો ખૂબ ઝડપથી એક્ઝામ છે એ લેવાઈ જશે. બાકી વિષયો અહીંયા આપેલા છે. જો તમે ગુજરાતી માધ્યમ માટે એપ્લાય કરવાના હોય તો સબ્જેક્ટ અહીંયા આપેલા છે. અંગ્રેજી માધ્યમ માટે પણ છે અને હિન્દી માધ્યમ માટે પણ સબ્જેક્ટ આપેલા છે. બાકી શૈક્ષણિક લાયકાતમાં તમે માસ્ટર્સ કરેલું હોવું જોઈએ, સાથે બીએડ કરેલું હોવું જોઈએ. પરીક્ષા ફી છે એ 500 રૂપિયા રહેશે જનરલ કેટેગરીના ઉમેદવાર માટે, અને અન્ય કેટેગરી હોય SC, ST, SCBC, EWS કે PH કેન્ડિડેટ છે તો એના માટે 400 રૂપિયા ફી છે. પરીક્ષાનું સ્વરૂપ છે એ 2 તબક્કામાં પરીક્ષા આવશે, પ્રિલિમ્સ અને મેઇન પરીક્ષા. પ્રિલિમ્સ પરીક્ષા જે છે એ MCQ વાળી હશે અને મુખ્ય પરીક્ષા મેઇન્સ જે છે એ લેખિત, તમારે તેમાં 3 પેપર આપવાના રહેશે. મુખ્ય પરીક્ષામાં ગુજરાતી સબ્જેક્ટનું પેપર હશે, ઇંગ્લિશ હશે અને એક જે છે એ તમારા સબ્જેક્ટનું પેપર હશે. તો આ રીતે જે છે એ તમારે આપવાની રહેશે મુખ્ય પરીક્ષા. અહીંયા જે છે એ ડિટેલ્સમાં તમને જે છે એ બધું આપી દીધું છે કે મુખ્ય કસોટી કઈ રીતે હશે, પ્રિલિમ્સ પરીક્ષા કઈ રીતે હશે અને કઈ રીતે કેટલા પ્રશ્નો જે છે એ તમારે આપવાના રહેશે, કટ ઓફ કેટલું રહેશે, એ તમામ પ્રશ્નોના જવાબ તમને આ પીડીએફમાં મળી જશે. અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે ગુજરાતીનું પેપર છે 100 માર્ક્સનું, તેના માટેનો અભ્યાસક્રમ છે. અંગ્રેજીનું પેપર છે તેનો અભ્યાસક્રમ આપેલો છે. બાકી તમારા સબ્જેક્ટ માટે પણ 100 માર્ક્સનું પેપર આ રીતે જે છે એ હશે. ડિટેલ્સમાં બધું જ અહીંયા લખેલું છે. બાકી એક જે ચેન્જ મેઇન થયો છે, મુખ્ય ચેન્જ છે એ થયો છે કે કટ ઓફ જે છે એ આની પહેલાં છે એ 60% બધાને લેવાના હતા. હવે જે છે કેટેગરીમાં આવતા ઉમેદવાર એટલે કે EWS, SC, ST અને SCBC તથા PH કેન્ડિડેટ છે તેના માટે જે 60% તમારે પાસિંગ માર્ક્સ હતા એ ઘટાડી દીધા છે અને 55% કરવામાં આવ્યા છે. તો ખાસ જે છે નવો ચેન્જ, જો તમને ખબર ન હોય તો એ ખાસ તમે યાદ રાખજો કે 55% એ કેટેગરીના ઉમેદવાર જે આવે છે જનરલ સિવાયના ઉમેદવારે પાસ ગણાશે. બાકી જનરલ કેટેગરીમાં હોય તો તમારે 60% લેવા પડશે. આ જે છે એ નવો નિયમ ટાટ હાયર સેકન્ડરી માટે આવી ગયેલ છે, જે અહીંયા પણ આપણે જાહેરનામામાં પણ લખાઈને આવી ગયું છે. બાકી તમે અહીંયા જોઈ શકો છો બધી જ માહિતી, પરીક્ષા કેન્દ્ર અને તમે પરીક્ષા આપવા છો ત્યારે કઈ કઈ સૂચના ધ્યાનમાં લેવાની છે બધું અહીંયા આપેલું છે. અને ફોર્મ ભરવા માટે તમારે ઓજસની વેબસાઇટ પરથી ફોર્મ ભરી શકશો અથવા તો છે એ ACB એક્ઝામ જે છે તેની ACBની વેબસાઇટ પરથી તમે છે એ લોગિન કરી અને તમારે તેમાં બધી જ માહિતી મળી જશે. તમારે ઓજસમાં જઈ અને ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મ ભરવાની વિગત પણ અહીંયા જે છે એ બધી આપેલી છે. ઓનલાઈન અરજીમાં તમારે ઓજસમાં 10થી લઈ અને 19 તારીખ સુધી ફોર્મ ભરી શકશો અને 20 તારીખ સુધી ફી ભરી શકશો. બાકી તમારું નામ, અટક, જન્મ તારીખ, કેટેગરીમાં પાછળથી કોઈ સુધારા વધારા નહીં થાય એટલે ફોર્મ જે છે ખૂબ ધ્યાન રાખીને ભરવું. અને એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરશો એટલે તમારે ટાટ હાયર સેકન્ડરીનું ઓપ્શન ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ એપ્લિકેશન ફોર્મ મળશે જેમાં જે છે એ
લાલ કલરની જે ફૂદડીની નિશાની હશે એ વિગતો ફરજિયાત ભરવી પડશે, બાકી મરજિયાત વિગતો ન ભરો તો પણ ચાલશે. એજ્યુકેશનલ ડિટેલ્સ નાખવાની રહેશે, બાકી તમારો ફોટો સિગ્નેચર અપલોડ કરવાનો રહેશે, જે છે એ જેપીજી ફોર્મની અંદર જ હોવો જોઈએ. અને અહીંયા લખેલી છે સાઇઝ, એ સાઇઝમાં હોવો જોઈએ, 10 KBથી વધારે સાઇઝ ન હોવી જોઈએ, એ રીતે તમારે બધું અપલોડ કરવાનું રહેશે. અને બાકી છે ફી ભરવાની પદ્ધતિ ઓનલાઈન જ છે, એ સ્વીકારવામાં આવે છે. તો આ રીતે તમારે છે એ એપ્લાય કરી દેવાનું રહેશે, ફી ભરી દેવાની રહેશે. કંઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ બોક્સમાં અવશ્ય રજૂ કરજો, જેથી તમને જવાબ મળી જશે. જો વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.